નમસ્તે મિત્રો, ગુજરાતી બિઝનેસ ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે। એક સવાલ પૂછું, તમે ક્યારે એવું સપનું જોયું છે કે તમારો બિઝનેસ એવી જગ્યાએ પહોંચી જાય જ્યાં એક પણ સ્પર્ધક ન હોય? એવું જાદુઈ બજાર જ્યાં ગ્રાહકો લાઈન લગાવીને તમારી પાસે આવે અને તમારે કોઈની સાથે ભાવ ઘટાડવાની લડાઈ ન લડવી પડે? હા કે ના? ના હોય તો કોઈ વાંધો નહીં, કારણ કે આજે હું તમને એક એવી સિક્રેટ સ્ટ્રેટેજી શીખવા જઈ રહ્યો છું જેની મદદથી સર્ક ડુઓએ સર્કસની દુનિયાને નવું રૂપ આપ્યું અને નન્ટેન્ડોએ ગેમિંગનું અલગ જ સામ્રાજ્ય બનાવ્યું। આ સ્ટ્રેટેજીનું નામ છે બ્લુ ઓશન સ્ટ્રેટેજી। નામ સાંભળીને થોડું વિચિત્ર લાગ્યું ને? ચાલો થોડી મજા અને મસ્તી સાથે આ રહસ્ય ખોલીએ। 1 મિનિટ રોકાઈને વિચારો, બજારમાં 90% કંપનીઓ શું કરે છે? એક જ ગ્રાહકો માટે લડે છે, ભાવ ઘટાડે છે, ડિસ્કાઉન્ટની હાડમારી કરે છે અને દિવસના અંતે નફો નોંધની જેમ નાનો થઈ જાય છે। પણ સ્માર્ટ લોકો શું કરે છે? એ લાલ લોહીવાળા બજારમાંથી નીકળીને એવું શાંત બજાર શોધે છે જ્યાં સ્પર્ધા નામનું શાર્ક નથી, એટલે કે એકદમ નીલો, સાફ અને ખુલ્લો સમુદ્ર। કેવું લાગે છે આ આઈડિયા? રસપ્રદ ને? તો બેસી જાઓ, કારણ કે આજે આપણે આ બ્લુ ઓશનની દુનિયામાં ડૂબકી મારવાના છીએ અને હું વાયદો કરું છું, તમારા બિઝનેસ માટે આ ગેમ ચેન્જર સાબિત થશે। પાર્ટ 1, બ્લુ ઓશન શું છે? ચાલો મિત્રો, સૌથી પહેલા આ બ્લુ ઓશન નું રહસ્ય ખોલીએ, એટલે કે આ શબ્દનો મતલબ શું છે? બજારની દુનિયાને બે રંગમાં વહેંચીને સમજીએ, એક લાલ, બીજું નીલું। એકદમ સરળ, પણ આ રંગો પાછળ છુપાયેલી વાત તમારા બિઝનેસને બદલી નાખશે। રેડ ઓશન, આને કહેવાય લાલ સમુદ્ર। કલ્પના કરો, એક નાનકડું તળાવ જેમાં બધા બિઝનેસવાળા માછલી પકડવા માટે લાઈન લગાવીને ઊભા છે। બધા એક જ ગ્રાહકોને ખેંચવા માટે ઝઘડે છે, કોઈ ભાવ ઘટાડે છે, કોઈ ઓફરોનું ઢગલું કરે છે, કોઈ ચીસો પાડીને બોલે છે, અમારી પાસે આવો। પણ શું થાય? ગ્રાહકો થોડા, લડનારા ઘણા, એટલે બજારમાં લોહી જેવું લાલ દૃશ્ય બની જાય। નફો ઘટે, ટેન્શન વધે અને દરેક દિવસ એક નવી જંગ જેવો લાગે। ગુજરાતીમાં કહીએ તો આ તો બજારની ભેંસો ચરાઈ જેવી હાલત થઈ જાય છે। હવે આવે છે બ્લુ ઓશન, એટલે નીલો સમુદ્ર। આને એક શાંત, સ્વચ્છ અને ખુલ્લો સમુદ્ર માનો, જ્યાં કોઈ શાર્ક નથી, કોઈ લડાઈ નથી અને સૌથી મોટી વાત, કોઈ સ્પર્ધા નથી। અહીં તમે બીજાની પાછળ નથી દોડતા, પણ એકદમ નવું બજાર ઊભું કરો છો। ગ્રાહકો તમને શોધે છે કારણ કે તમે એવું કંઈક આપો છો જે બીજું કોઈ નથી આપતું। એક ઉદાહરણ લઈએ, જાણે કે તમે ગામમાં એકદમ નવી જાતની ચા બનાવી, જેનો સ્વાદ એટલો અનોખો છે કે લોકો દૂર દૂરથી તમારી દુકાને દોડી આવે। આ નથી લડાઈ, આ છે સ્માર્ટ રમત। તો સમજાયું ને? રેડ ઓશનમાં તમે જૂની રેસમાં ભાગો છો, જ્યાં બધા એકબીજાને ઢસડે છે, પણ બ્લુ ઓશનમાં તમે નવી રેસ શરૂ કરો છો અને સૌથી સરસ વાત એ છે કે તેમાં તમે એકલા જ વિજેતા છો। આગળ ચાલીને આપણે જોઈશું કે આવું બજાર કેવી રીતે બનાવવું, પણ પહેલા મને કહો, તમે કયા ઓશનમાં રહેવા માંગો છો? લાલ કે નીલા? નીચે કોમેન્ટમાં જવાબ આપજો। પાર્ટ 2, ઉદાહરણો સાથે સમજીએ। ચાલો મિત્રો, હવે આ રંગીન બ્લુ ઓશનની વાતને થોડી વધુ મજેદાર બનાવીએ। કેમ કે વાતો સમજવી હોય તો ઉદાહરણો જેવું કંઈ નથી। તો આપણે 3 સુપરહિટ કંપનીઓની કહાની જોઈશું, જેમણે બ્લુ ઓશનમાં ડૂબકી મારીને પોતાનું અલગ સામ્રાજ્ય બનાવ્યું। તૈયાર છો? ચાલો શરૂઆત કરીએ। 1. સર્ક દુ સોલેલ, સર્કસની દુનિયાનો જાદુગર। આપણે બધાએ સર્કસ જોઈ છે ને? રંગબેરંગી જોકર, હાથી ઘોડા અને બાળકોની ચીસો, પણ સર્ક ડુઓએ કહ્યું, ના, આપણે આ જૂની રેસમાં નથી દોડવું। તેમણે સર્કસ અને થિયેટરનું એક અજોડ મિશ્રણ બનાવ્યું, એટલે કે સર્કસની મજા અને નાટકની ભવ્યતા ભેગી કરી। બાળકો માટે નહીં, પણ પરિવારો અને પ્રીમિયમ ગ્રાહકો માટે એક નવો અનુભવ ઊભો કર્યો। ટિકિટના ભાવ સામાન્ય સર્કસ કરતાં ઘણા મોંઘા, પણ લોકો ખુશીથી ચૂકવે, કારણ કે આ તો એક અલગ જ દુનિયા હતી। રેડ ઓશનમાં જૂની સર્કસવાળા લડતા રહ્યા અને કે પોતાનો બ્લુ ઓશન બનાવી લીધો। ગજબ ને? 2. ઉબર ટેક્સીનું નહીં, ટેકનું બજાર। હવે નંબર આવે છે નો। કલ્પના કરો, શહેરમાં ટેક્સીવાળા ઊભા છે, એકબીજા સાથે ભાવની લડાઈ લડે છે, ગ્રાહકોને બોલાવે છે, આવો સાહેબ, 50 રૂપિયામાં જઈશ। પણ એ કહ્યું, અરે, હું ટેક્સીવાળાઓ સાથે કેમ લડું? હું તો નવું કંઈક લાવીશ। તેમણે ટેકનોલોજીનો જાદુ ચલાવ્યો, એક એપ બનાવી, જેનાથી તમે ગાડી બુક કરો।
ડ્રાઈવર આવે અને રૂપિયા સીધા ઓનલાઈન ચૂકવાઈ જાય. આ ટેક્સી સર્વિસ નહીં, ટેક પાવર ટ્રાન્સપોર્ટેશન હતું. જેઓ ટેક્સી નહોતા લેતા, જેમ કે યુવાનો કે ટેક્સ સેવી લોકો, એ બધાના ગ્રાહકો બની ગયા. ટેક્સીવાળા રેડ ઓશનમાં લડતા રહ્યા અને એ પોતાનો નીલો સમુદ્ર બનાવી લીધો. ગુજરાતમાં પણ આવું થઈ શકે ને? 3. યલો ટેલ વાઇન. વાઇનની નવી રમત. છેલ્લે વાત કરીએ યલો ટેલ એની. ખાસ કરીને ગુજરાતીઓ માટે આ રસપ્રદ છે. આપણે તો વાઇનની દુનિયાથી થોડા દૂર જ રહીએ છીએ ને. વિદેશમાં વાઇન એટલે મોંઘી બોટલ, ફેન્સી ગ્લાસ અને લાંબી વાતો. આ 1965ની વાઇન છે. સ્વાદમાં બેરીની ખુશ્બુ છે. પણ યલો એ કહ્યું, આ બધું જટિલ છે, ચાલો સરળ કરીએ. તેમણે સસ્તી, સરળ અને મજેદાર વાઇન બનાવી, એવી કે જે યુવાનો પાર્ટીમાં પી શકે, બિનઅનુભવી લોકોને પણ ગમે. ગુજરાતમાં જો આવું કહીએ તો જાણે કે કોઈએ લીંબુનું શરબત બનાવ્યું, પણ એમાં નવો ટ્વિસ્ટ ઉમેરીને બધાને ગમી જાય. પરિણામ, જૂની વાઇન કંપનીઓ પોતાના મોંઘા બજારમાં લડતી રહી અને યલો એ નવા ગ્રાહકો સાથે પોતાનો બ્લુ ઓશન બનાવી લીધો. તો મિત્રો, આ ત્રણેય ઉદાહરણોમાં શું સમાન છે? તેમણે સ્પર્ધામાં ન ઝંપલાવીને પોતાનું અલગ બજાર ઊભું કર્યું. આવું તમે પણ કરી શકો છો, બસ થોડી ક્રિએટિવિટી અને હિંમત જોઈએ. તમને કયું ઉદાહરણ સૌથી ગમ્યું? નીચે કોમેન્ટમાં જણાવજો. પાર્ટ 3. બ્લુ ઓશન કેવી રીતે અલગ છે? ચાલો મિત્રો, હવે એક પગલું આગળ વધીએ અને સમજીએ કે આ બ્લુ ઓશન સ્ટ્રેટેજી આપણી જૂની બિઝનેસ રમતથી કેવી રીતે અલગ છે. કારણ કે જો આપણે બજારમાં જીતવું હોય તો રમતના નિયમો સમજવા પડે ને. તો ચાલો આને એકદમ સરળ અને મજેદાર રીતે ખોલીએ. સૌથી પહેલી વાત, સામાન્ય સ્ટ્રેટેજીમાં તમે શું કરો છો? તમે સ્પર્ધકોને હરાવવાનું સપનું જુઓ છો. જાણે કે બજાર એક રણભૂમિ હોય, તમે તલવાર લઈને ઊભા છો અને બીજા બધા પણ તલવારો લઈને તમારી સામે લડવા તૈયાર છે. હું ભાવ ઘટાડીશ, ના, હું વધુ સારી સર્વિસ આપીશ. આ લડાઈમાં બધા થાકી જાય છે અને અંતે નફો એટલો ઓછો થાય કે લાગે, આ લડાઈ લડીને શું મળ્યું? પણ બ્લુ ઓશનમાં આવું નથી. અહીં તમે તલવાર નીચે મૂકી દો છો અને કહો છો, લડવું જ નથી. સ્પર્ધા જ ખતમ કરી નાખો છો, એટલે કે તમે એવું બજાર શોધો છો જ્યાં બીજું કોઈ લડવા આવે જ નહીં. ગજબ ને? બીજી વાત, જૂની સ્ટ્રેટેજીમાં તમે હંમેશા જૂના ગ્રાહકોને ખુશ કરવામાં લાગી જાઓ છો. જાણે કે એક જ ખેતરમાંથી બધા લણણી કરવા માંગે છે, બધાએ જ ગ્રાહકોને ખેંચે છે, પણ ખેતર તો એટલું જ રહે છે ને. બ્લુ ઓશનમાં તમે આ ખેતર છોડી દો છો અને નવું ખેતર શોધો છો, એટલે કે નવા ગ્રાહકોને ટાર્ગેટ કરો છો, જેઓને કોઈએ હજી સુધી ધ્યાન જ નથી આપ્યું. ઉદાહરણ તો આપણે જોયું ને, એ ટેક્સી ન લેનારા લોકોને પોતાના ગ્રાહકો બનાવ્યા. ગુજરાતમાં પણ એવું થઈ શકે, જેમ કે નાના ગામમાં કોઈ નવી સર્વિસ શરૂ કરો, જે કોઈએ નથી વિચારી. ત્રીજી અને મોટી વાત, સામાન્ય રીતે બિઝનેસમાં એક ગૂંચવણ હોય છે. ખર્ચ ઘટાડવો હોય તો મૂલ્ય ઘટે અને મૂલ્ય વધારવું હોય તો ખર્ચ વધે. આને કહેવાય વેલ્યુ કોસ્ટ ટ્રેડ ઓફ, એટલે કે બંનેમાંથી એક પસંદ કરવું પડે. પણ બ્લુ ઓશનમાં તમે આ ગૂંચવણ તોડી નાખો છો. તમે ખર્ચ ઓછો રાખીને પણ ગ્રાહકોને વધુ મૂલ્ય આપો છો. જેમ કે યલો ટેલ એ સસ્તી વાઇન બનાવી, પણ સ્વાદ એવો કે લોકોને પ્રીમિયમ લાગે. ગુજરાતીમાં કહીએ તો, ઓછા ખર્ચે ગરમાગરમ ફાફડા જેવું કામ. તો સમજાયું ને? જૂની સ્ટ્રેટેજી એટલે લડાઈ, જૂના ગ્રાહકો અને ખર્ચ મૂલ્યની ખેંચતાણ. પણ બ્લુ ઓશન એટલે શાંતિ, નવા ગ્રાહકો અને બંનેનો ફાયદો. આ રમત તમને કેવી લાગી? તમારા બિઝનેસમાં આવું કેવી રીતે કરી શકાય, એ વિચારવા લાગ્યા ને? ચાલો આગળ જઈએ. પાર્ટ 4. એક્શન ફ્રેમવર્ક. ચાલો મિત્રો, હવે આવી ગયું છે આપણા વિડીયોનું સૌથી મોટું રહસ્ય, બ્લુ ઓશન બનાવવાની 4 જાદુઈ ચાવીઓ. આને કહેવાય 4 એક્શન ફ્રેમવર્ક, એટલે કે 4 સ્ટેપનો માસ્ટર પ્લાન, જેની મદદથી તમે સ્પર્ધા વગરનું બજાર ઊભું કરી શકો છો. આ 4 ચાવીઓ એટલી સરળ છે કે તમે આજે જ તમારા બિઝનેસમાં ટ્રાય કરી શકો, અને હા, મજા પણ આવશે. તો શું તૈયાર છો? ચાલો એક એક કરીને સમજીએ. 1. ખતમ કરો, નકામો હટાવો. પહેલી ચાવી છે, ખતમ કરો. એટલે શું? તમારી ઇન્ડસ્ટ્રીમાં જે નકામી બાબતો ચાલે છે, જે ગ્રાહકોને કોઈ ફાયદો નથી આપતી, તેને બંધ કરી દો. ગુજરાતીમાં કહીએ તો, આ નકામી ચીજોને ડોકમાં ફેંકી દો. ઉદાહરણ જોઈએ, એ હોટેલની ફ્રન્ટ ડેસ્ક ખતમ કરી દીધી. હોટેલમાં જાઓ તો લાઇનમાં ઊભા રહેવું પડે,
ફોર્મ ભરવા પડે પણ એ કહ્યું, આ શેનું ટેન્શન? ગ્રાહકોને ડાયરેક્ટ ઘરની ચાવી આપી દઈએ. આમ નકામો ખર્ચ અને ઝંઝટ બંધ થયું. તમારા બિઝનેસમાં શું નકામું ચાલે છે? એકવાર વિચારજો. 2. ઘટાડો ઓવરડન ઓછો કરો. બીજી ચાવી છે ઘટાડો. એટલે ઇન્ડસ્ટ્રી જેમાં વધારે પડતું ધ્યાન આપે છે, જે ગ્રાહકોને ખાસ જરૂરી નથી, તેને ઓછો કરો. જાણે કે તમે ચા બનાવો અને એમાં ખાંડ એટલી નાખો કે પીવાય જ નહીં, બસ એ ઓવરડન ઘટાડવું. એ ફોર્મલ ચેક ઇન ચેક આઉટ ઘટાડ્યું. હોટેલમાં 2 વાગ્યે ચેક ઇન, 12 વાગ્યે ચેક આઉટ. આ બધું શા માટે? એ કહ્યું, ગ્રાહક જ્યારે ઈચ્છે ત્યારે આવે જાય, સિમ્પલ. આમ ગ્રાહકોને સગવડ વધી અને કંપનીનો ખર્ચ પણ ઘટ્યો. તમારા બિઝનેસમાં ક્યાં ઓવરડન થાય છે? નોંધી લેજો. 3. વધારો ગ્રાહકની ઈચ્છા પૂરી કરો. ત્રીજી ચાવી છે વધારો. એટલે જે બાબતો ગ્રાહકો ખરેખર ઈચ્છે છે, જે ઇન્ડસ્ટ્રી ઓછું આપે છે, તેમાં સુધારો કરો અને એને ટોપ લેવલ પર લઈ જાઓ. એ સ્થાનિક અનુભવ વધાર્યો. હોટેલમાં તો એકસરખી રૂમ, એકસરખું ફર્નિચર, પણ એ કહ્યું, અમે ગ્રાહકોને એ શહેરનો અસલી અનુભવ આપીશું. ઘરમાં રહેવાની મજા, સ્થાનિક લોકો સાથે જોડાણ, આ બધું એટલું ખાસ બન્યું કે લોકો હોટેલ છોડીને એરબીએનબી પસંદ કરવા લાગ્યા. તમારા ગ્રાહકો શું વધુ ઈચ્છે છે? એકવાર પૂછી જુઓ. 4. નવો બનાવો, કંઈક અનોખો લાવો. ચોથી અને સૌથી મજેદાર ચાવી છે નવું બનાવો. એટલે એવું કંઈક આપો જે આજ સુધી કોઈએ ઓફર જ નથી કર્યું. એકદમ નવીનતમ આઈડિયા. એ ઘર શેરિંગ નામનું નવું બજાર બનાવ્યું. હોટેલમાં રૂમ બુક કરવાની જૂની વાત હતી, પણ એ કહ્યું, ચાલો લોકોને પોતાનું ઘર શેર કરવા દઈએ. આ એક આઈડિયાએ દુનિયાભરમાં ધમાલ મચાવી દીધી. ગુજરાતમાં પણ એવું થઈ શકે, જેમ કે ગામડે ટ્રેક્ટર શેરિંગની સર્વિસ શરૂ કરો. તમે શું નવું બનાવી શકો? થોડું મગજ ચલાવો. તો મિત્રો, આ 4 ચાવીઓ ખતમ કરો. ઘટાડો, વધારો અને નવું બનાવો એકસાથે કામ કરે છે. એ આ ફોર્મ્યુલાથી હોટેલની દુનિયાને પછાડી દીધી. આને સમજીને તમે પણ તમારા બિઝનેસમાં બ્લુ ઓશન શોધી શકો છો. આ 4માંથી તમને કઈ ચાવી સૌથી રસપ્રદ લાગી? નીચે કોમેન્ટમાં જણાવજો. પાર્ટ 5. આજે કેમ કામ કરે છે? ચાલો મિત્રો, હવે એક મોટો સવાલ, આ બ્લુ ઓશન સ્ટ્રેટેજી આજે 2025માં કેમ કામ કરે છે? શું ખાસ છે આ સમયમાં? તો સાંભળો. આજની દુનિયા એટલી બદલાઈ ગઈ છે કે આ સ્ટ્રેટેજી માટે આનાથી સારો સમય ન હોઈ શકે. એકદમ સોનાની તક છે. સૌથી પહેલું કારણ, ડિજિટલ દુનિયા. આજે ઇન્ટરનેટે બધું બદલી નાખ્યું છે. એક નાનકડો ગુજરાતી બિઝનેસ પણ ઓનલાઈન જઈને દુનિયાભરના ગ્રાહકો સુધી પહોંચી શકે છે. ધંધો ચલાવવાની રીત બદલાઈ, નવા આઈડિયા ટેસ્ટ કરવાનું સરળ થઈ ગયું. જાણે કે ડિજિટલ દુનિયાએ બ્લુ ઓશન શોધવા માટે એક મોટું ખેલનું મેદાન ખોલી દીધું હોય. બીજું, બદલાતી ગ્રાહક આદતો. આજના ગ્રાહકો જૂની ચીજોમાંથી કંટાળી ગયા છે. ગુજરાતમાં પણ લોકો હવે નવું ટ્રાય કરવા માંગે છે. કોઈ નવી સર્વિસ, નવો સ્વાદ, નવો અનુભવ. ઉદાહરણ તરીકે, લોકો હવે ફક્ત ખાવા પીવામાં નહીં, પણ અનુભવમાં રોકાણ કરે છે, જેમ કે ગામડાનું ટૂર બુક કરવું. આ બદલાવ નવા બજારો ખોલે છે. અને ત્રીજું, પોસ્ટ પેન્ડેમિક સમય. કોરોના પછી દુનિયા બદલાઈ ગઈને, લોકોની જરૂરિયાતો બદલાઈ, ઘરેથી કામ કરવું સામાન્ય બન્યું, અને નવી સમસ્યાઓ માટે નવા સોલ્યુશન્સની જરૂર પડી. આ બધું બ્લુ ઓશન બનાવવાની તક આપે છે, જેમ કે ઓનલાઈન શિક્ષણની નવી રીત કે ઘરે ડિલિવરીની અનોખી સર્વિસ. તો મિત્રો, આ ત્રણેય, ડિજિટલ પાવર, ગ્રાહકોની નવી ઈચ્છાઓ અને પેન્ડેમિક પછીનો સમય, આ બધું ભેગું થઈને બ્લુ ઓશનને સોનેરી બનાવે છે. આજે જે સ્માર્ટ હશે, એ આ તક પકડી લેશે. તમે શું વિચારો છો? આમાંથી કઈ તક તમારા બિઝનેસ માટે બેસે છે? ચાલો મિત્રો, હવે એક ખાસ ટીપ આપું, કારણ કે આ બ્લુ ઓશન સ્ટ્રેટેજીને સમજવી તો શરૂઆત છે, પણ તેને તમારા બિઝનેસમાં લાગુ કરવી એ મોટી રમત છે. અને આ માટે મને એક ગજબનું પુસ્તક મળ્યું છે. નામ છે બ્લુ ઓશન સ્ટ્રેટેજી. લખનાર છે W. ચેન કેમ અને રને મોબોન. આ પુસ્તક તમારા માટે એકદમ ગુજરાતી થાળી જેવું છે, એટલે કે દરેક ચીજનો સ્વાદ અને ફાયદો ભરપૂર. આ પુસ્તકમાં શું મળશે? સૌથી પહેલું, વધુ ઉદાહરણો, જેમ કે આપણે સર્ક ડુ સોલે અને ઉબર જોયું, એ બીજી કંપનીઓની સફળતાની કહાનીઓ. બીજું, ટૂલ્સ, એટલે કે આ 4 એક્શન ફ્રેમવર્કને કેવી રીતે તમારા ધંધામાં યુઝ કરવું, તેની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ.
અને સૌથી મોટી વાત, મુખ્ય ટેકઅવે, કેવી રીતે સ્પર્ધા વગરનું બજાર શોધવું અને એમાં લાંબા સમય સુધી ટકી રહેવું. ગુજરાતીમાં કહીએ તો આ પુસ્તક તમને બજારની ભીડમાંથી નીકાળીને શાંત સમુદ્રમાં લઈ જશે. હું આ પુસ્તકની ભલામણ શા માટે કરું છું? કારણ કે મેં જાતે આને વાંચીને ઘણું શીખ્યું છે. એક આઈડિયા એવો મળ્યો કે જેનાથી મારા કન્ટેન્ટને નવી દિશા મળી. અને હું ઈચ્છું છું કે તમે પણ આનો ફાયદો લો. આ પુસ્તક તમારા બિઝનેસને નવી ઊંચાઈએ લઈ જશે, એટલે કે રેડ ઓશનની લડાઈથી બ્લુ ઓશનની શાંતિ સુધીની સફર. તો રાહ કોની જુઓ છો? આ પુસ્તકની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. એક ક્લિક કરો, ચેક કરો અને તમારા બિઝનેસ માટે આ ગેમ ચેન્જર લઈ લો. એક નાની રોકાણથી મોટું રિટર્ન. ગુજરાતી બિઝનેસમેનને આનાથી સારું શું જોઈએ ને? વાંચીને મને જણાવજો કે તમને શું ગમ્યું. ચાલો મિત્રો, હવે આજની સફરનું સાર એક લાઇનમાં પકડીએ. બ્લુ ઓશન સ્ટ્રેટેજીથી તમે સ્પર્ધાને બાય બાય કહીને એક એવું નવું બજાર બનાવી શકો છો જ્યાં તમે રાજા છો અને ગ્રાહકો તમારી રાહ જુએ છે. આજે આપણે શીખ્યું કે કેવી રીતે સ્માર્ટ કંપનીઓએ આ કરી બતાવ્યું અને હવે તમારો વારો છે. તો એક સવાલ, તમને શું લાગે, ગુજરાતમાં કયો બિઝનેસ આ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી શકે? કદાચ ગામડે નવી સર્વિસ કે શહેરમાં અનોખું પ્રોડક્ટ? નીચે કોમેન્ટમાં તમારો આઈડિયા જરૂર શેર કરજો. મને તમારી ક્રિએટિવિટી જોવાની મજા આવશે. આ વિડિયો ગમ્યો હોય તો એક સેકન્ડ રોકાઈને લાઇક બટન દબાવી દેજો, એ તમારો પ્રેમ બતાવશે. અને હા, જો તમે ગુજરાતી બિઝનેસ ક્લાસનો હિસ્સો બનવા માંગો છો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી દરેક નવી ટીપ તમને સૌથી પહેલા મળે. એક વાત ન ભૂલતા, ડિસ્ક્રિપ્શનમાં બ્લુ ઓશન સ્ટ્રેટેજી પુસ્તકની લિંક છે, તેને ચેક કરવાનું ચૂકશો નહીં. એક નાનકડું ક્લિક તમારા બિઝનેસને મોટું બનાવી શકે છે. આખરે એક વાત કહીશ, ચાલો આજથી તમારા બિઝનેસને રેડ ઓશનની ભીડમાંથી બહાર કાઢીને બ્લુ ઓશનની શાંતિમાં લઈ જઈએ. તમારા આગળના સપના, એ મોટું ધંધાનું સામ્રાજ્ય, એ ખુશ ગ્રાહકો, એ નફાની ચમક, એ બધું પૂરું કરવા માટે તૈયાર થાઓ. આજે એક પગલું ભરો અને મને કહેજો કે તમે શું કરવાનું વિચારો છો. ચાલો મળીએ આગળના વિડીયોમાં નવી ટિપ્સ સાથે.